નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારુ। કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર। સંવાદદાતા રહીમ કારાવત સાથે જૂનાગઢ વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો મામલો આવ્યો છે સામે। એલસીબી પોલીસે 7 ઇસમને જયપુરથી ઝડપી પાડ્યા છે। દેશી તમંચો, જામગરી અને પિસ્તોલ સાથે 40 છરા સહિત 15 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। આરોપીઓમાં રહીમ સાંગ, जुमा सांग, हनीफ सांग, अब्दुल सांग, इस्माइल सांग, पोला सांग, हुसैन सांग ઝડપાયા છે। પિતા પુત્રની કરાઈ હતી આ હત્યા। જીશાન सांग અને પિતા રફીક सांगની કરાઈ હતી હત્યા। બંનેને ગોળી મારીને કરવામાં આવી હતી આ હત્યા। અંગત અદાવતમાં પિતા અને પુત્રની હત્યા કરી હોવાનું કબૂલાત આપી છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રહીમ કારાવત સાથે જોતા રહો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સચ્ચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલને। 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી, એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખે દાખલ કરેલો। વંથલી પીએસઆઈ શ્રી, કેશોદ એસડીપીઓ શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી। આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય। તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ શ્રી પટેલને સોંપવામાં આવેલી। ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી। અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી। ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટ સ્ટેટમાં ગયા છે। એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી। હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે 2 આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લાહ રખા સાંડ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી એલસીબી પીએસઆઈ શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા। ત્યારબાદ આ આરોપીઓને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય, એ બાબતે એમને શું વાત થયેલી છે, આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે। એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર 2 જે આરોપીઓ પકડાણા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા। એમને ગુનાહિત ઇતિહાસની સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ 2 આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લાહ રખા એ અન્ય 5 જે આરોપીઓ છે, જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંદ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંદ, હબીબ ઇબ્રાહીમ સાંદ અને ઇસ્માઇલ ઇબ્રાહીમ સાંદ, આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે। કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો આમ કુલ 4 હથિયાર। આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે, જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે। મોબાઈલ એમની સાથે એમણે જે ડોંગલ એ ખરીદેલું, કારણ કે આ આરોપી 2 જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું। આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા
એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ સાતેય આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.